પાવનકારી ધરતી ઉપર નિવાસ કરતા ગામ ઢીકવા મુકામે એવા સદગુરુના પ્રેમી હંસ ભક્તરાજ શ્રી ગોવિંદભાઈ સાથે તેઓના જીવન સંગીની સાથે તેઓના પાઠવી પુત્ર શ્રી ગિરીશભાઈ સાથે તેઓના પણ જીવન સંગીની સાથે સંજય કુમાર સાથે ભાવનાબેન, કેમ કે તેઓના સુપુત્ર શ્રી શ્રેયાંગ કુમારી ની ચૌલ કર્યા નિમિત્તે સાથે સાથે બરાબર છે તમારા ટ્યુબવેલ ના ટેક નિમિત્તે સાથે નવા મકાનનો વાસ્તુ એ નિમિત્તે આપ સર્વેને આમંત્રણ પાઠવ્યું. એમાં આમંત્રણને માન આપી આપ સર્વે પરમાત્માનું સ્વરૂપ લઈ બિરાજમાન થયા છો. કઈ કહેવાનું નથી, બહુ બુદ્ધિવાન છો, ગુણવાન છો, દયાવાન છો, ભક્તિવાન છો. છતાં પણ બે ઘડી મળ્યા છીએ તો બે શબ્દ કહેવાય એ પણ અમારી ફરજ છે. નવા મકાનના ગૃહ પ્રવેશ નિમિત્તે કથા અને સાથે લક્ષ્મી પૂજન, બાળકીની ચૌલ ક્રિયા નિમિત્તે મને તો એમ થાય કે બાળકી આગલા જન્મમાં કેટલું ભજન કર્યું છે, કેટલું પુણ્યદાન કર્યું છે, કેટલી ભક્તિ કેટલી સાધના કરી છે, જેથી કરી એના બાલ ઉતારવા જો આખી સમાજને એકઠું થવું પડ્યું હોય, જ્યોતિનું મંડાણ રાખવું પડ્યું હોય. આવા ભાવ જાગે ક્યારે? જ્યારે મનુષ્ય માતા પિતાનું સુકૃત હોય, પૂર્વ જન્મની ભક્તિ હોય, જન્મો જન્મથી જેને ભજન કર્યું હોય એ ભજનમાં બેસી શકે, ભજનમાં આવી શકે, ભજન કરી શકે, આવા સાનિધ્યમાં જઈ શકે. કેમ કે સંતોએ કીધું છે, મારા સંતનું વિમાન આવ્યું, ભક્તોનું મન ભાયું, મારા હરિજનો આવો વિમાન બેસવા. આવો વહેલા વહેલા બેસો, સૌથી પહેલા સંતનું વિમાન આવ્યું, કોઈ એવો અગમ સંદેશો લાવ્યો, આવું મહાપુરુષોનું કહેવું છે. પણ છેલ્લે કીધું કે જે પુણ્ય હશે બેસી શકે, બાકી પાપી પાછા પડે. ખૂબ પુણ્યશાળી છો એટલે જ આ જ્યોતિના મંડાણ સમક્ષ બેસવું એ કોઈ સામાન્ય બાબત નથી. કેમ કે દરેક પંથા પંથી સંપ્રદાય 500-700 વર્ષથી છે, પણ આ જ્યોતિનું મંડાણને 4 યુગ થયા છે. સત્ય રચના છે, સત્ય ઘટના છે અને સત્ય સાબિત થાય છે. એટલા માટે 4 યુગથી જલતી આવી છે અને હજુ પણ જલતી રહેશે. અને જ્યારે જ્યોત નષ્ટ થાય ત્યારે મારા નાથને નિરાકાર નિરંજન સાકાર સ્વરૂપે ધરતી ઉપર કંકુન પગલે આવવું પડ્યું હોય, ફરી જ્યોત પ્રગટ કરવા. એટલે જ રામદેવજીનો પાઠ કહેવાય છે. બાકી પાઠ રામદેવજીનો નથી. કેમ કે પાઠ 4 યુગથી ચાલ્યો આવે છે. મારું તમારું જીવન જો સમજાય તો આ પાઠનો ઠાઠ સમજાય, જો પાઠ સમજાય તો મારું તમારું જીવન સમજાય. કેમ કે આ જ્યોતિના અજવાળે પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતોને તારી દીધા, ને આ જ્યોતિના અજવાળે હરિચંદ્ર રાજાએ 7 કરોડ સંતોને તારી દીધા. આ જ્યોતિના અજવાળે યુધિષ્ઠિરે 9 કરોડ સંતોને ઉપદેશ આપ્યો. અને આ જ્યોતિના પ્રકાશે જ્યારે બળી રાજા 12 કરોડ સંતોને તાર્યા. અને આ જ્યોતિના અજવાળે આ જ્યોતિના દર્શનથી જો કચ્છની ધરતીનો કાળો નાગ એક આંખના પલકારે જો પીર થયો હોય, આપણામાં ફેર કેમ નહીં પડે? આપણે તો બધા પુણ્યશાળી છો, ગાયો પારી છે. જેસલ જાડેજો ગાયો કાપી છે. આપણે કઈ એવા પાપી નથી જેસલ જેવા. ગાયો પારી છે, એને તો બ્રાહ્મણ કાપે, આપણે બ્રાહ્મણને દાન આપ્યું છે. એને તો બેની ભોણે જ ને દુબાવ્યા છે. આપણે મોહારો ભરવા વાળા છે કે જેવા તેવા નથી, પણ ફેર નથી પડતો એનું મૂળ કારણ શું? અને જેને ફેર પડ્યો એ બેઠા છે. નથી ફેર પડ્યો એ હોઈ જાય, બાકી ફેર જેને પડ્યો છે એ બેઠા છે. અને સદાયને માટે લાગેલા લેજો. જ્યારે ફેર પડે ક્યારે આપણું જીવન પરિવર્તન થાય ક્યારે?
કે જ્યાં સુધી ભજનમાં આપણે બેસીએ તો હજી હોંધો ચડે નહીં, પણ જો ભજન આપણામાં બેહે તો જ પરિવર્તન આવે. બોલીએ સદગુરુ મહારાજ. આ ભજન આપણામાં બેસે તો આપણું જીવન પલટો વાગે. જેસલ જાડેજા ભજન બેઠું ને એનું કરેલું પાપ ભજન થઈ ગયું. ગાયો કાપેલી તેવો આપણે બોલીએ છીએ, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એ કઈક નોની એ આ ભજનની તાકાત. આ ભજન એટલે કોઈ આલીમો વાલી નથી, પણ ભજન સમજીએ ને, ભર સમજાય તો ભવસાગર તરી જવાય, જ સમજાય તો આપણો જન્મ મરણ મટાડી દે, અને છેલ્લો શબ્દ ન સમજાય ને તો આત્મા નરકમાં જતો પરમાત્માની પ્રાપ્તિ કરી લે. એટલો પાવર આ ભજનમાં પડ્યો છે. કેમ કે આ વૈરાગ પદ છે, પરમાત્મા પાસે જવાનો ધોરી માર્ગ છે. એટલે ભજન તો કરજો જ. ભજન જન એટલે માનવ. ભજન જો સમજીએ ને, ભજન જન એટલે માનવ થાય. આ ભજન સમજાય તો જન એટલે માનવ થાય. આ માનવ દેહ મળ્યો છે ભવસાગર તરવાનો, અને ભર શબ્દ લગાવ્યો અને ભજન બનાવ્યો. જન એટલે માનવ, ભવસાગર તરવા માટે માનવ દેહ મળ્યો છે. કર્મની ભૂમિકા મળી આવી છે. કર્મનો અધિકાર કરવાનો અધિકાર સિર્ફ મનુષ્ય દેહે છે, બાકી બધાય જીવ ભોગવે. મનુષ્ય દેહે કર્મ કરેલું બધાય જીવો ભોગવે છે. આપણે બધાયમાં 84 માં જઈને આયા છે. એટલે આ ભવસાગર તરવાનું, નરકમાં જવા માટેનું છે પહેલું પગથિયું, અને નરકમાંથી પરમાત્મા પાસે જવાનું પણ પહેલું પગથિયું. કયા માર્ગે ચાલવું એ આપણા હાથની વાતો. સંતો એટલે કીધું છે, પોતાની સ્વતંત્ર જીવનને લીધે જે બનવું હોય તે બનાય. એ મૂકવા માનવ દેહો મળે છે. બસ સિર્ફ આપણે એક જ બન્યા છે ને એટલે બેઠા છે. સિર્ફ દારૂ પીને બનવાનું નથી. બાજે ભગત બનજો. આ ભગત બન્યા એટલે બેઠા છો. કઈક ને કઈક બનવું તો પડશે જ, પણ સિર્ફ દારૂ પીને બનશો નહીં. જે વસ્તુ આપણું જીવન બરબાદ કરે, જે પ્રેમ ભાવ ઘટાડી નાખે, આપણી પરિવાર સાથેનો પ્રેમ નષ્ટ કરી નાખતો હોય, ક્યારેક કોઈ જગ્યાએ આખી જિંદગી બરબાદ કરતો હોય, પૈસો ખર્ચી અને ઉપાધિ ઘરમાં લાવે, એવી વસ્તુથી દૂર રહેજો. જીવન જો જીવવું હોય અને જીવનમાં કંઈક પરિવર્તન લેવું હોય તો 3 માર્ગથી દૂર રહેજો. પરનારીના સંગથી દૂર રહેજો, જુગારથી દૂર રહેજો, ત્રીજા નંબરમાં વ્યસનથી મુક્ત રહેજો. કેમ કે આપણે જ્યાં સુધી બીજાની ભૂલો કાઢશું ત્યાં સુધી આપણી ભૂલ સુધરવાની નથી. એટલે હંમેશા માટે એટલા માટે મીરાબાઈએ કીધું, પારકા અવગુણને દિલમાં મત લાવીએ. આપણે આપણા અવગુણ જોવાની જ્યાં સુધી ટેવ નહીં પડે, પોતે પોતાની જેને ભૂલ શોધી કાઢી એ આ ભૂમિ ઉપર પૂજાય તેમ છે. એટલે હંમેશા માટે આપણે હોમાની ભૂલને રહીના દોણા જેટલી હોય તો ખોરી કાઢીએ, પણ આપણી બિલો જેટલી ભૂલ થતી હોય તો આપણને મળતી નથી. બસ જ્યાં સુધી આપણી ભૂલ સુધારવાની કોશિશ નહીં કરીએ, બીજાની ભૂલો કાઢવામાં જીવન વેરફી નાખશું તો આપણી ભૂલો સુધારવાનું બાકી રહેશે. જ્યાં સુધી આપણી ભૂલો સુધરશે નહીં તો સુધી મારા તમારા જીવનમાં પરિવર્તન આવશે નહીં. બોલીએ સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મનો. માનવ એટલે તમે વિચારી જો, મનુષ્ય પાસે જે શક્તિ પડી છે, માનવ પાસે જે જ્ઞાન પડ્યું છે, મનુષ્ય પાસે જે સંપત્તિ પડી છે, મનુષ્યના હાથમાં આવેલું જો એક કાગર ભગવાન બનાવી દેવાની શક્તિ જો માનવમાં હોય તો એનાથી આગળ બીજો કોણ હોય? મનુષ્યના હાથમાં આવેલું કાગર જો ભગવાન બનાવીને પૂજાઈ જતું હોય તો ખરેખર માનવ એને પોતાને નથી પૂજતો. એ કઈ ભૂલ છે હજુ મળતી નથી, વચમાં નડે. આ મહાપુરુષોએ કહ્યું છે ભૂલ સુધારવાની મારે તમારે જરૂર છે. અને જ્યાં સુધી, અને આપણે બધાય જાણીએ છીએ કે જ્યાં સુધી મનુષ્યના હાથમાં જો પથ્થર આવે ને તો મનુષ્ય કદાચ એને 4 દાડાની અંદર એને ભગવાન બનાવીને એની પ્રતિષ્ઠા થઈ જાય તો 4 વાગ્યાના લોકો 2 વાગ્યાના ડુંગરો ચડે છે માતાજીને મળવા માટે. બોલીએ સદગુરુ મહારાજ જય શ્રી જય શ્રી. એ તમારી પાસે, મારી તમારી પાસે એ શક્તિ પડી છે પથ્થરને ભગવાન બનાવવાની, પથ્થરને દેવ બનાવવાની, પથ્થરને માતાજી બનાવવાની અને પથ્થરને પૂજા તો કરવાની શક્તિ મારા તમારામાં છુપાયેલી છે. બસ માથાકૂટ એટલી છે, એ પથ્થર મનુષ્યના હાથમાં આવેલો જો ઘાટ ઉતરી જતો હોય અને એ ટોકણાનો માર ખમ્યો, એવા કઈક સંતના ટોકણાનો માલ ખમશું તો જ આપણામાં કઈક જીવન પરિવર્તન આવશે. બાકી ખોટું લાગે તો હોંધો ચડતો નથી. હંમેશા માટે સંતના સાનિધ્ય
सानिध्यम खूब पुण्यशाली छो संत मिलन को जाइए तज देह अभिमान आगे आगे पाव धरे कोटि यज्ञ समान करोड़ों यज्ञ नु पुण्य प्राप्त कर्या भूमि ऊपर बिराजा छो तमारा पावनकारी चरण रज थी आ भूमि ने पावन करी हालना समय में एक यात्रा धाम जो बनावी चूक्या होय एटले कशुंय कहेवा जेवुं नथी छतां पण आवा प्रेमाळ संतो जेवा व्यक्ति एवी वातो एटले हमेशा माटे मनुष्य एटलो बधो ज्ञानी छे मनुष्य थी महान विश्व ऊपर कशुं नथी अने जो मानव महान नहीं होत तो आ देवी देवता के भगवान मनुष्य नी आशा करतो नहीं उन तमे एटला भाग्यशाળી છો કે આ સૃષ્ટિનો કરતા પણ આ માનવની આશા કરે ધરતી ઉપર કોઈ એવો દેવ નથી કે મનુષ્યની આશા નથી કરતો ગમે તેવો દેવ હોય ગમે એવો ભગવાન હોય ગમે એવી માતાજી હોય અંતે એને પૂજનારો માનવ એ પણ ભગવાન માણસની આશા કરે આપણે એટલા ભાગ્યશાળી છે કે આ જગતનો કરતા માનવની આશા કરે બાકી હાથી પોંચ કરશીનું વજન લઈ ફરે પણ કોઈ દાડ આવી જ્યોત પ્રગટ કરે કે આવા ભજનમાં બેસે નહીં પોંચ બાળા ભેગા કરે તો એ કોઈ દિન મંજીરું ખખડાવે नहीं आ दरेक जीव ने परमात्मा भोजन बधाई जीव ने आपेलू छे खावानुं दरेक जीव ने आपेलू छे पण आ भजन सिर्फ मनुष्य भाग्यशाળી के एना भाग्यमां आ भजन मळ्युं छे बाकी बीजा कोई जीव ने भजन मळेलुं नथी खूब भाग्यशाળી छे के आपणा भाग्यमां भजन मळ्युं छे એટલે भजन तो अवश्य करजो बोलिए सद्गुरु महाराज नो जय सत्य सनातन धर्मनो जय एकाद वाणी बोली लईए वाजेंद्र खखડાવજો આ છોને છોનો મજા નહીં આવે ને પછી ભજન વાળાને પણ હવે આપી દઈએ છીએ કેમ કે